જય હિન્દ, હર હર મહાદેવ. રનિંગની તારીખ બહુ નજીક છે. હવે હું આગળ શું સ્ટેપ લેવાનો છું અને તમે પણ આ વિડીયો પૂરો જોઈ એ રીતનું ફોલો કરી શકો છો. 5 કિલોમીટર પૂરું થઈ જશે. હું ટ્રાય કરવાનો છું, તમે પણ ટ્રાય કરી શકો છો. 5 કિલોમીટર ના થતું હોય તો જેને થઈ જાય છે 26-27 મિનિટમાં એમને પણ આ વિડીયો કામનો છે. પણ આ વિડીયો જેને 5 કિલોમીટર નથી થતું એના માટે ખાસ છે. જોઈ લેજો, ટાઈમ આવી જશે. સૌથી પહેલું હું ગ્રાઉન્ડ ઉપર આવી 5 કિલોમીટર પૂરું કરીશ. આ પહેલું જ કામ મારું આ છે. હું દોડવાનું ચાલુ કરીશ, ત્યારબાદ થાક લાગશે તો હું વોકિંગ કરીશ. રનિંગ પ્લસ વોકિંગ એમ કરી હું 5 કિલોમીટર પૂરું કરીશ. આ મારું પહેલું જ કામ આ છે. બીજું, હું જ્યારે બીજા દિવસ આવીશ ને ત્યારે 400 મીટરનું ગ્રાઉન્ડ છે, તો હું એના 5 રાઉન્ડ લગાવીશ, પણ ફૂલ સ્પીડ સાથે સ્પ્રિન્ટ લગાવી. પહેલી સ્પ્રિન્ટ મારીશ, ત્યારબાદ હું 2 મિનિટનો રેસ્ટ લઈશ, પછી પાછું બીજી સ્પ્રિન્ટ મારીશ. એમ કરીને હું મારી સ્પીડ વધારવાનો ટ્રાય કરીશ. ત્રીજા દિવસ જ્યારે હું આવીશ ને ત્યારે સતત 25 મિનિટ સુધી દોડીશ. સતત એકવાર દોડવાનું ચાલુ કર્યું તો જ્યાં સુધી 25 મિનિટ ના થાય ને ત્યાં સુધી સતત દોડ જ કરવાનો છે. જ્યાં સુધી 25 મિનિટ ના થાય ને ત્યાં સુધી આ પગ ઊભા ના રહેવા જુઓ. ચોથું કામ એવું છે મારું કે ભાઈ ફૂલ બોડીનું સ્ટ્રેચિંગ કરીશ. ઘણા એવા છે કે બોડીનું સ્ટ્રેચિંગ નથી કરતા, એના લીધે ઇન્જરી થાય છે. એટલે હું મારું બોડીનું સ્ટ્રેચિંગ કરીશ. એક દિવસ એવું રાખીશ જે હું ફૂલ રેસ્ટ શરીરને, એટલે હું હવે રેસ્ટ લઈશ. ત્યારબાદના દિવસે કે ભાઈ જેથી આપણું બોડી થાકેલું હોય તો થોડો રેસ્ટ મળે, તો બીજા દિવસે એનર્જી સાથે આપણે ગ્રાઉન્ડ પૂરું કરી શકીએ. હું આ રીતની એક સ્ટ્રેટેજી બનાવી છે અને કાલથી એનો ફોલો બી કરવાનો છું. તમે પણ કરી શકો છો, એકવાર ટ્રાય કરજો.